કાર્યના આરાધ્ય દેવતા ભગવાન ગણેશજીના મહોત્સવ આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે હવે દરેક શ્રદ્ધાળુઓ પોતાની રીતે ગણેશજીનું સ્તનવન કરતા હોય છે। ત્યારે જોકે હિંમતનગરમાં એક કલાકારે ગણેશજીનું સ્તનવન કંઈક અલગ જ રીતે કર્યું છે। શું કર્યું છે જોઈએ આ અહેવાલમાં। સિતાર વગાડતા ગણેશજી, ઢોલ વગાડતા ગણેશજી, અનેક અલગ અલગ બાજિંત્રો વગાડતા ગજાનંદ, અને આટલું જ નહીં, સોશિયલ મીડિયાથી ઉપર બિરાજેલા આ છે ગણેશજીના વિવિધ અલૌકિક સ્વરૂપ, અને એ પણ કલાકારની કલમે। હા, તમે જોઈ રહ્યા છો તે ગણેશજીના તમામ ચિત્રો હિંમતનગરના ભગવાન ગણેશજીના આરાધક અને વ્યવસાય આર્ટિસ્ટ એવા હિતેશભાઈ પંચાલે દોર્યો છે। અને આ તમામ ચિત્રો, ખાસ વાત એ છે કે આ તમામ ચિત્રો દોરાયા છે પોસ્ટકાર્ડ ઉપર, અને હા, એ જ પોસ્ટકાર્ડ કે જેનો એક જમાનો હતો। 15 દિવસથી ઓછા ગાળામાં હિતેશભાઈએ ગણેશજીના અલૌકિક અલગ અલગ 52 સ્વરૂપો પોસ્ટકાર્ડ પર રેખાંકિત કર્યા છે। તો પોસ્ટકાર્ડ તો હવે નવી પેઢીના બાળકો માટે એક નવો વિષય બન્યો છે, ત્યારે બાળકો ખાસ કરીને પોસ્ટકાર્ડથી પરિચિત થાય તે માટે તેમણે પોસ્ટકાર્ડ ઉપર ગણેશજીના ચિત્ર દોરી તેને લોકોની વચ્ચે મૂક્યા છે। ત્યારે હાલમાં લોકો તેમના પોસ્ટકાર્ડ પર અંકિત ગણેશજીના અલૌકિક સ્વરૂપો જોઈને ધન્યતા પણ અનુભવી રહ્યા છે। લોકો ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરી આરાધના કરતા હોય છે, ત્યારે હિતેશભાઈએ ભગવાન ગણેશજીને ચિત્રદેહ આપી તેમની આરાધના થકી તેઓ હાલમાં સાબરકાંઠા જિલ્લામાં નામના અને ગણેશજીની કૃપા બંને મેળવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। નમસ્કાર। આ વખતે આપણે ગણપતિ ઉત્સવ દર વર્ષે ઉજવીએ છીએ, પણ હું દર વર્ષે કંઈક ને કંઈક ગણપતિ વિશે બનાવતો રહું છું, કારણ કે ગણપતિનો ઉપાસક છું। તો આ વખતે મેં ગણપતિને કંઈક અલગ રીતે રજૂ કર્યા છે, કેમ કે આજના જનરેશનમાં લોકો ટપાલ, પોસ્ટ એ ભૂલી રહ્યા છે। પહેલાંના જમાનામાં લોકો ટપાલ લખીને નિમંત્રણ યા તો આમંત્રણ આપતા હતા। આજે સોશિયલ મીડિયા યુગમાં લોકો વોટ્સઅપ, મેલ યુઝ કરે છે। તો એ ધ્યાનમાં રાખીને મેં આ વખતે ગણપતિ પોસ્ટકાર્ડ ઉપર ચિત્રિત કર્યા છે, જેમાં મેં અલગ અલગ ગણપતિ અલગ અલગ એંગલથી દોર્યા છે, જેમાં વોટર કલર પેનનો ઉપયોગ કરીને મેં બનાવે છે। અમુક ગણપતિ મેં વાજિંત્રો વગાડતા બનાવે છે, અને અમુક ગણપતિ સોશિયલ મીડિયા આધારિત બનાવે છે, અમુક શિવની ઉપાસના કરતા બનાવે। એ રીતે મેં 20 દિવસની અંદર 52 જેટલા ગણપતિના ચિત્રો મેં પોસ્ટકાર્ડ ઉપર રજૂ કર્યા છે। ગણપતિ ભગવાન એ દરેક ધર્મના આરાધ્ય દેવ છે। મારા મિત્ર હિતેશભાઈએ આ વખતે એક નવું કર્યું છે। તે દર વખતે કંઈક ને કંઈક નવું કરતા રહે છે। આ વખતે તેમને એ ગણપતિ ભગવાનની અલગ અલગ પ્રતિકૃતિઓ પોસ્ટકાર્ડ ઉપર અલંકિત કરી છે। પોસ્ટકાર્ડ ઉપર અલંકિત કરવાનું કારણ એક જ કે પોસ્ટકાર્ડ પદ્ધતિ વિસરાતી જઈ રહી છે। અત્યારના સમયના બાળકો કે જે નવયુવાનો છે તે પોસ્ટકાર્ડ સાવ ભૂલી જ ગયા છે। તે ફરીથી જીવંત કરવાના પ્રયાસના ભાગરૂપે મારા મિત્રએ ખૂબ સરસ પ્રયાસ કર્યો છે, અને અલગ અલગ ગણપતિ ભગવાનની પ્રતિકૃતિઓને પોસ્ટકાર્ડ ઉપર અલંકિત કરી છે। ખરેખર તેમને અભિનંદન છે।